નમસ્કાર ખેડૂત મિત્રો, જે કે ફાર્મરમાં આપણું સ્વાગત છે। મિત્રો આજે વાત કરવાની છે તરબૂચના ડેટાની કે ડેટું સીધું હોય તો ઉત્પાદન અને ભાવ સારો મળે કે વળંક વાજેલો હોય ડેટું તો ભાવ સારો મળે કે ઉત્પાદન કેટલું આવતું હોય। તો મિત્રો જોઈ શકો છો આ તરબૂચની એકદમ ઝીણું છે, જે દ્રાક્ષ જેવડું એનું ડેટું એકદમ સીધું હોય છે। મિત્રો આવી રીતે જો તરબૂચ થાય તો તરબૂચનું ઉત્પાદન બમ્ફર મળતું હોય છે। જો એકદમ સીધું છે અને શેપ પણ એકદમ સારો છે। આ તરબૂચ પાકીને મરી નહીં જતો, જે સારું એકદમ ઝડપી વિકાસ કરતો હોય। આ જેમ જેમ ધીરે ધીરે થાય તેમ હું તમને બીજા તરબૂચ પણ બતાવી શકું છું। આનું ડેટું વળંક વાગ્યું છે। આ જેમ જેમ એની સાઇઝ મોટી થતી છે એમ ડેટું વળંક વાગતો છે। નાના તરબૂચને જોઈ લો કે તમે ડેટો સીધો થશે, જે એકદમ વાકું તરબૂચનું ડેટું હોય છે એ પાકું થઈ અને ઘરી જતું હોય છે। ખેડૂત મિત્રો આપણા અનુભવ છે, બહુ એક્સપિરિયન્સ તો કર્યું નથી, પણ અનુભવથી કહીએ આવી રીતે જો તરબૂચના ડેટા સીધા હોય ને તો ખેડૂતોનો ભાવ સારો મળતો હોય છે અને ઉત્પાદન ધાર્યું કરતો તમારે બમણું ઉત્પાદન આવતું હોય છે। બીજું જે વળંક વાળેલા તરબૂચ હોય તો હું તમને બતાવું, જે ડેટું તરબૂચ આવી રીતે વળંક વાજેલા પહેલેથી જ હોય એ તરબૂચ આપોઆપ આ રીતે પાકા થઈ અને મરી જતા હોય છે, જે આ કરી ગયું છે। હવે આ બી જોઈ શકો છો, આ વળંક વાગેલો તરબૂચ એ પણ ડેટામાંથી પાકા થઈને મરી જતા છે। ખેડૂત મિત્રો હંમેશા એ ગણતરી કરી લેવાની કે જેટલા પણ તરબૂચો તમારા એમાં સીધા ડેટારા હોય આવી રીતે શેપ, તો સારું ઉત્પાદન અને ભાવ દર સાલનાથી વધારે મળતો હોય છે। તો મિત્રો કેવી લાગી અમારી માહિતી કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, અને જે પણ ખેડૂત મિત્રો અમારી ચેનલ પર નવા હોય એ મિત્રોએ એક લાઇક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અને તમારી વાડીમાં કોઈ પણ પ્રશ્ન હોય તો અમારા જીકે ફાર્મરનું કમેન્ટમાં જણાવજો। હવે પછીનો નેક્સ્ટ વિડીયો પણ મૂકવાના છે, જે ઈયળોનો ઘણા ખેડૂત મિત્રો ઈયળોની દવાઓ પેસ્ટિસાઇડ ઉપયોગ કરતા હોય। આપણે એવા બધા વિડીયો મૂકતા છે સ્ટેપ બાય સ્ટેપ, કે જે એક રાઉન્ડ તમે ઈયળોની દવા લગાવશો ને તો કોઈ પણ આ જીવનમાં તમારી આખી વાડી પૂરી થશે ને તો સુધી ઈયળો નહીં આવે એવા પણ વિડીયો બનાવીશું, એ તમને લાઈવ ડેમો બતાવીશું। તો મિત્રો તમારે માહિતીની જરૂર હોય તો અમારા જે કે ફાર્મરમાં કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો। માહિતી સારી લાગે તો એક લાઇક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા। જય જવાન, જય કિસાન।